અંકલેશ્વરના જૂના બોરભાટા ગામના ખડી ફળિયામાં લીવ ઇન રિલેશનશિપમાં રહેતી વિધવા મહિલાને તેના પ્રેમીએ જ અવારનવાર થતા ઝઘડાના કારણે લાકડી અથવા તો અન્ય કોઈક સાધનથી બેરહેમી પૂર્વક માર મારી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે। અંકલેશ્વર તાલુકાના જૂના બોરભાટા ગામના ખડી ફળિયામાં લીવ ઇન સંબંધમાં રહેતી વિધવા મહિલાની કરુણ હત્યાનો બનાવ સામે આવ્યો છે। પ્રેમ સંબંધના કારણે સાથે રહેતા પુરુષે ઝઘડાના કારણે મહિલાને લાકડી કે અન્ય સાધનોથી માર મારી ગંભીર ઈજા પહોંચાડતા તેણીનું મોત નીપજ્યું હોવાની ફરિયાદમાં જણાવ્યું છે। મૃતક મહિલા જયાબેન વિનોદભાઈ રાઠોડ વિધવા છેલ્લા 6 મહિનાથી આરોપી રામસિંહ ઉર્ફે રાયસિંહ દામજી વસાવા રહે ખડી ફળિયું જૂના બોરભાટા તાલુકા અંકલેશ્વર સાથે લગ્ન વિના પતિ પત્નીની જેમ રહેતી હતી। બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ છે। તારીખ 31/1/2024 ના રોજ બપોરે 3 થી 4 વાગ્યાના સમયગાળામાં આરોપીએ કોઈ કારણસર ગુસ્સામાં આવી જઈને જયાબેનને તેના ઘરે જ લાકડી અથવા અન્ય સાધનથી આખા શરીરે માર માર્યો હતો। ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ જયાબેનને સારવાર માટે કોઈ દવાખાને લઈ જવાઈ ન હતી અને આખી રાત કણસતી હાલતમાં રાખવામાં આવતા તેણીનું મોત થયું હતું। આ બનાવની જાણ મૃતકના પુત્ર સુરેશભાઈ વિનોદભાઈ રાઠોડ ઉંમર વર્ષ 18 ને આરોપીના પરિવારજનો દ્વારા જાણ કરવામાં આવી હતી। સ્થળ પર પહોંચતા તેમની માતા મૃત હાલતમાં મળી આવી હતી, જેમાં હાથ અને પગ ભાંગી જવાના નિશાન તેમજ શરીર પર મારના ઘા જોવા મળ્યા હતા। ફરિયાદના આધારે પોલીસ આરોપી રામસિંહ ઉર્ફે રાયસિંહ વસાવા સામે હત્યાનો ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે। બનાવથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। મેં જૂના બોરભાટા ગામ રેમ છું। એને લોકોએ મારેલો ને મારા ઘરે હતો ઘરથી દબાઈને મોંમાં ડુગાડીને પાટે બાટે ભાંગી નાખેલા। કોને માર્યું? એના ઘરવાળા રાયસિંહને। એ કોણ થાર મારનાર તારું? મારું મારી મમ્મી થાય એ ખબર નહીં મને કોણ હોય તો